નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સિનિયર સિટીઝનોને કરી અપીલ। સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવનના લોકાર્પણમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘરના મોભીને કરી અપીલ। સંઘવીએ ઘરમાં પૌત્ર કે પૌત્રીને મોબાઈલમાં વ્યસ્ત રહેતા જુઓ તો તેમની આંગળી પકડી મંદિર કે મેદાનમાં લઈ જવા અપીલ કરી। સમાજમાં બદલાવ લાવવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કામ કરી રહી હોવાનું આશ્વાસન આપી હર્ષ સંઘવીએ લુખ્ખા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી। નાગરિકોને ટપોરીઓથી ડરવાની જરૂર ન હોવાની અને દીકરીઓને હેરાન કરનાર ટપોરીઓને કડકમાં કડક સજા કરવાની સંઘવીએ ખાતરી આપી। આજના સમયની સૌથી મોટી માંગ એ આપ સૌ દાદા દાદીઓ પોતાના ઘરમાં વહુને જો દીકરા દીકરી મોબાઈલમાં વ્યસ્ત દેખાય તો વહુને ટોકવાની બદલે એ પૌત્ર ને પૌત્રીને હાથ પકડીને મંદિર કે સોસાયટીના મેદાને લઈ જવાનું કાર્ય આપણે સૌ લોકોએ કરવું જોઈએ। મારી આપને વિનંતી છે કે કોઈ દીકરી, કોઈ ટપોરી, કોઈ લુખ્ખો જો એ દીકરીને ફસાવી લે તો એ દીકરીના માતા પિતાની કે દીકરીની વાત આપણે સોસાયટીમાં બેસીને કરવાની બદલે એ દીકરીને સહયોગ આપીને મજબૂત કરીને આવા લુખ્ખા ટપોરીઓને સીધા કરવામાં આપ સૌ લોકો અમને સહયોગ કરો તેવી જ અપેક્ષા છે।